ધાનેરા શહેરમાં લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ભારત વિકાસ પરિષદ દ્વારા એક અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગતરોજ ભાઈ બીજના પવિત્ર દિવસે ભારત વિકાસ પરિષદ સંચાલિત મહાવીર હોસ્પિટલના સહયોગથી ધાનેરાના શહેરી વિસ્તારો માટે મોક્ષ રથની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ધાનેરા શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે અને અંતર વધવાને કારણે દુઃખદ પ્રસંગે પાર્થિવ દેહને મુક્તિધામ સુધી લઈ જવા માટે પરિવારજનોને મુશ્કેલી પડતી હતી। આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત વિકાસ પરિષદે તેની 25 વર્ષની સેવાકીય યાત્રા પૂર્ણ થવાના અવસરે આ મોક્ષ રથ તૈયાર કરાવ્યો છે। આ મોક્ષ રથનો ઉપયોગ શહેરના તમામ જાતિ અને ધર્મના લોકો માટે માત્ર 51 રૂપિયાના નજીવા ચાર્જ સાથે ઉપલબ્ધ રહેશે। ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા આજે ભાઈબીજના દિવસે મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધાનેરા નગરમાં ખૂબ જરૂર હતી કે ઘરેથી સ્મશાન સુધી લઈ જવા માટે ખૂબ અંતર હોવાના કારણે તકલીફ પડતી હતી, એટલે ભારત વિકાસ પરિષદે મહાવીર હોસ્પિટલ, મણિબેન વડલાલ મહેતા હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગથી એમના અનુદાનિત અને ભારત વિકાસ સંચાલિત આ મોક્ષ રથનું આજે લોકાર્પણ કર્યું છે। નગરની જે જરૂરિયાત છે એ સેવા માટેનો એક નમ્ર પ્રયાસ છે। ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખાની સ્થાપનાને 25 વર્ષ આ 2 દિવસ પહેલાં જ પૂર્ણ થયા છે, તો આ 25 વર્ષની ઉપલક્ષમાં પણ ધાનેરા નગરને એક સારું સેવા કાર્યનો લાભ આપવાની પરિષદની ઈચ્છા કેટલાય વર્ષોથી હતી, એ આજે સાકાર થઈ છે। એ બદલ અમને ખૂબ ગૌરવ છે અને ધાનેરા નગરના લોકો પણ આ મોક્ષ રથનો ખૂબ લાભ લે। મોક્ષ રથની અંદર આપણે નંબર પણ આપેલા છે, પણ ભારત વિકાસ પરિષદના કોઈ પણ સદસ્યનો આપ સંપર્ક કરીને આ મોક્ષ રથને ગમે ત્યારે આપના ત્યાં કંઈ જરૂરિયાત હોય ત્યારે ઉપલબ્ધ કરાવી શકીશું અમે, તો આ ખૂબ ધ્યાનમાં લઈ અને આનો લાભ લેવા માટે સૌને હું નમ્ર વિનંતી કરું છું। ગતરોજ ધાનેરાની રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ ખાતે ભારત વિકાસ પરિષદના સદસ્યો અને શહેરના સેવાભાવી આગેવાનોની હાજરીમાં મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ માત્ર મોક્ષ રથ જ નહીં, પરંતુ ભારત વિકાસ પરિષદ દ્વારા જે પરિવારમાં દુઃખદ ઘટના ઘટી હોય તે પરિવારને સાંત્વના આપવાના ભાગરૂપે અન્નપૂર્ણા સેવા યોજના થકી તેમના ઘર સુધી ખીચડી કઢી પહોંચાડવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે। નમસ્કાર, વંદે માતરમ। ભારત વિકાસ પરિષદ ધાનેરા દ્વારા આજે મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવે છે, તો દરેક ધાનેરા શહેરમાં રહેતા દરેક સમાજના દરેક ધર્મના લોકો આ લાભ લઈ શકે। તો આપને અમારા ભારત વિકાસ પરિષદના કોઈપણ સભ્યનો સંપર્ક સૂત્ર કરી અને આપ એ નંબર દ્વારા આનું જે અમારું પત્રિકા મેં વોટ્સઅપ કરી છે એ આપણા દરેક સમાજના ગ્રુપના અંદર અને આપ સમાજ મેસેજ પહોંચે એવી આપણે આગળ વધારીએ એવી અમારી અભિલાષા છે। સાથે સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા એક સબપીટીની પણ અમારી છેલ્લા 2 વર્ષથી એની સુવિધા છે। તો એ વ્યક્તિના ઘરે પોતાના સ્વજનનું મૃત્યુ થયું હોય અને એનો પરિવાર દૂર રહેતો હોય અને 2 દિવસ રાખવી હોય તો એ સબપીટીને અમારો સંપર્ક કરી અને એનો ઉપયોગ કરી શકે છે। એ બોડી 3 દિવસ રાખવી તો બગડે નહીં અને એ પણ સુવિધા અમારી પાસે છે। એના સિવાય એક અન્નપૂર્ણા સેવા યોજના છે, જેના ઘરે મૃત્યુ થયું હોય, દુઃખદ અવસાન થયું હોય અને એ દિવસે એના સગાવાલા આવ્યા હોય તો એમને એ દિવસનું જમવાનું ભોજન હોય એ સાદું ભોજન ખીચડી કઢી અમે એના પરિવાર સુધી પહોંચાડીએ છીએ। એ લોકો અમને 2 કલાક પહેલાં સંપર્ક અમારો કરે તો એ પણ નિઃશુલ્ક પ્રમાણે છે અમે વ્યવસ્થા પૂર્ણ પાડીએ છીએ। તો ધાનેરા નગરમાં રહેતા તમામ સમાજના તમામ ધર્મના લોકોને આ સુવિધા લેવા માટે અમારી ખૂબ ખૂબ ઈચ્છા છે, તો આ લાભ લે। નમસ્કાર। આમ ધાનેરાની ભારત વિકાસ પરિષદ અને મહાવીર હોસ્પિટલે સાથે મળીને શહેરના લોકો માટે અંતિમ સંસ્કારની વિધિમાં એક મોટી રાહત આપતી માનવતાવાદી પહેલ શરૂ કરી છે।